હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઈ મેકર એન્જિનિયરિંગ ક્લાસીસ. અત્યારે આપણે ફર્સ્ટ કેમેસ્ટ્રીમાં ડીડી સેટમાં ટોટલ 3 ચેપ્ટર આવે છે, એના માટે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો ફર્સ્ટ ચેપ્ટર છે કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન, સેકન્ડ ચેપ્ટર છે એસિડ બેઝ અને સોલ્ટ, થર્ડ ચેપ્ટર છે મેટલ અને નોન મેટલ. ટોટલ કેમેસ્ટ્રી ડીડી સેટમાં ટોટલ 20 માર્કનો પોર્શન છે, એટલે ટોટલ 10 ક્વેશ્ચન પૂછાશે. એમાં આપણે બધા ચેપ્ટર વાઇઝ આપણે ક્વેશ્ચન બેંક સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારે હું લઈને આવ્યો છું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી પાસે કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન. તો આપણે વન બાય વન આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે કે એટોમિક નંબર ઓફ બેરિલિયમ. તો આપણને ક્વેશ્ચનમાં એટોમિક નંબર ઓફ બેરિલિયમ પૂછ્યું છે. તો આપણને ફર્સ્ટ કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરતી વખતે આપણને ખબર હોવી જોઈએ કે પિરિયોડિક ટેબલ શું છે. તો પિરિયોડિક ટેબલમાં શું છે કે આપણને બધા જ કેમિકલના એલિમેન્ટ આપેલા છે, એના આપણને એટોમિક નંબર આપેલા છે અને એના સિમ્બોલ આપેલા છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા 1 2 લઈને 20 સુધીના આપણને એલિમેન્ટ આપેલા છે, નંબર છે એની પાસે અને સિમ્બોલ આપેલા છે. તો ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્રોમિયમ, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. એટલીસ્ટ 1 to 20 તમને યાદ રહેવા જોઈએ, સિક્વન્સ વાઇઝ યાદ રહેવા જોઈએ. તો આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે એટોમિક નંબર ઓફ બેરિલિયમ. તો બેરિલિયમનો નંબર કેટલો આવે છે? તો 4 નંબર છે બેરિલિયમનો. હવે તમને એવું પણ ક્વેશ્ચન પૂછી શકાય કે ટોટલ કેટલા આપણી પાસે એલિમેન્ટ છે? તો ટોટલ 118 ટોટલ એલિમેન્ટ છે આપણી પાસે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન સેમ એટોમિક નંબરનો જ પૂછ્યો છે, એટોમિક નંબર ઓફ ફોસ્ફરસ. તો ફોસ્ફરસનો નંબર શું છે? આપણે આગલી સ્લાઇડમાં જોયું કે ટોટલ 1 to 20 માં ફોસ્ફરસનો નંબર શું હતો? તમે રિકોલ કરો કે ફોસ્ફરસનો નંબર શું છે? યસ, ફોસ્ફરસનો નંબર છે 50 નંબર છે આપણી પાસે ફોસ્ફરસનો નંબર છે. તો અહીંયા જુઓ આપણને આપેલું છે કે ફોસ્ફરસનો કેટલો નંબર આવે છે? 50 નંબર ફોસ્ફરસનો છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ આપણે. સિમ્બોલ ઓફ મેંગેનીઝ. તો મેંગેનીઝનો સિમ્બોલ શું છે આપણને? તો સેમ આ પિરિયોડિક ટેબલમાંથી તમને આન્સર મળશે. તો મેંગેનીઝનો સિમ્બોલ શું આવે છે? કેપિટલ એમ સ્મોલ એન મેંગેનીઝનો સિમ્બોલ છે. એમજી કોનો સિમ્બોલ છે? તો મેગ્નેશિયમ છે. તો મેગ્નેશિયમનો સિમ્બોલ આવે છે કેપિટલ એમ સ્મોલ જી આવે છે. આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે મેંગેનીઝનો સિમ્બોલ. તો મેંગેનીઝનો સિમ્બોલ શું છે? કેપિટલ એમ સ્મોલ એન મેંગેનીઝનો સિમ્બોલ છે. નાવ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે આપણને કે કેમિકલ ફોર્મ્યુલા ઓફ કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડનું કેમિકલ ફોર્મ્યુલા શું છે? તો આ બધા તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો કાર્બન મોનોક્સાઇડને શું કહેવાશે? કે CO છે, કેપિટલ સી, કેપિટલ ઓ, CO ને શું કહેવાશે? કાર્બન મોનોક્સાઇડ કહેવાય છે. આપણને બધાને ખબર છે CO2 કોને કહેવાશે આપણી પાસે? CO2 તો કાર્બન ડાયોક્સાઇડને કહેવાય છે CO2. પણ અહીંયા ઓપ્શનમાં એવું આપેલું નથી, C2O આપેલું છે, અહીંયા C3O આપેલું છે, C2O2. તો આપણા માટે કરેક્ટ બધા આન્સર ચેક કરવાના છે, ઓપ્શનો ચેક કરવાના છે. ઓપ્શનો ચેક કર્યા પછી કાર્બન મોનોક્સાઇડને શું કહેવાશે? CO આપણને કહેવાય છે એનો, તો કાર્બન મોનોક્સાઇડ કહેવાય છે. નાવ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. કાર્બન મોનોક્સાઇડ કરેક્ટ આન્સર છે. કેમિકલ ફોર્મ્યુલા ઓફ જીપ્સમ. તો જીપ્સમનો ફોર્મ્યુલા શું છે? તો જીપ્સમ કોને કહેવાશે? તો CaSO4 2H2O છે, એ જીપ્સમનો ફોર્મ્યુલા છે. જીપ્સમ ક્યાંથી મળશે આપણને? તો પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી આપણને જીપ્સમ મળે છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસનું ઇક્વેશન શું છે? તો CaSO4 1/2H2O છે, પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે POP આપણે જનરલી કહીએ છીએ તે છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. તો જીપ્સમનું ફોર્મ્યુલા શું છે? તો CaSO4 2H2O જીપ્સમનું ફોર્મ્યુલા છે. અને POP નું ફોર્મ્યુલા પૂછે તો કયું છે? CaSO4 1/2H2O આપણા POP નું ફોર્મ્યુલા થશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. વેલેન્સી ઓફ એલ્યુમિનિયમ. તો હવે નવો ટોપિક છે, વેલેન્સી કોને કહેવાશે? તો વેલેન્સીમાં શું યાદ રાખવાનું છે તમારે વેલેન્સી માટે? તો વેલેન્સી એટલે આઉટર ઓર્બિટના ઇલેક્ટ્રોન કહેવાશે, વેલેન્સી કહેવાશે. હવે એના માટે તમને ખબર હોવી જોઈએ કે એલ્યુમિનિયમને એટોમિક નંબર કેટલો છે? તો એલ્યુમિનિયમ માટે એટોમિક નંબર કેટલો છે એનો? તો 30 નંબર છે. સેમ આ તમને પિરિયોડિક ટેબલમાંથી ખબર પડશે કે એલ્યુમિનિયમ માટે કેટલો એનો નંબર છે? તો એનો નંબર છે 30 નંબર છે. હવે ઇલેક્ટ્રોન ફિલઅપ કેવી રીતે થશે? તો ફર્સ્ટ ઓર્બિટમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે છે. એની આઉટર ઓર્બિટમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. એની આઉટર ઓર્બિટમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે? તો મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. પણ આપણા માટે કેટલા છે અહીંયા? તો 3 ઇલેક્ટ્રોન લખવા પડશે. એટલે 2, 8 અને 3. એટલે મારી પાસે એલ્યુમિનિયમનો કેટલો નંબર છે? આપણી પાસે 30 નંબર છે. ફિલઅપ કેવી રીતે થયા?
283. તો વેલેન્સી કોને કહેવાશે? જે આઉટર ઓર્બિટના ઇલેક્ટ્રોન છે એને કહેવાશે વેલેન્સી. તો આપણા માટે વેલેન્સી કેટલી થશે? તો 3 જે છે એ આઉટર ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે એની વેલેન્સી કેટલી લખાશે? આપણે 3 કહેવાશે. તો વેલેન્સી કેટલી છે એલ્યુમિનિયમ માટે? 3 એની વેલેન્સી છે. કેવી રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ થયેલા હશે? તો એની આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે એટલે એની વેલેન્સી કેટલી છે? 3 છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. સેમ ક્વેશ્ચન પૂછ્યો છે આપણને વેલેન્સી ઓફ નિયોન. તો નિયોનની વેલેન્સી શું છે? તો એના માટે તમને ખબર હોવી જોઈએ નિયોનનો એટોમિક નંબર શું છે. તો આપણે એટોમિક નંબર ઉપર જઈએ તો નિયોનનો એટોમિક નંબર છે 10 નંબર છે. નિયોન માટે એટોમિક નંબર કેટલો છે? 10 નંબર છે આપણી પાસે. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન ફિલઅપ કેવી રીતે થશે? તો ફર્સ્ટ ઓર્બિટમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે છે. એની આઉટર ઓર્બિટમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. તો હવે અહીંયા કાઉન્ટ કરો તો મેક્સિમમ 2 અને 8 કેટલા થઈ ગયા? આપણા 10 થઈ ગયા. એનો નંબર છે 10. તો ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી અહીંયા ફૂલ છે. તો ઇલેક્ટ્રોન કોઈને આપી પણ શકતા નથી, કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લઈ પણ શકતા નથી. એટલે એની આઉટર ઓર્બિટ કમ્પ્લીટલી ફૂલ છે. તો જેની પણ આઉટર ઓર્બિટ કમ્પ્લીટલી ફૂલ હોય તો એની વેલેન્સી કેટલી થાય છે? એની વેલેન્સી 0 થાય છે. તો આપણો આન્સર આવશે 0. આપણો કરેક્ટ આન્સર છે. ખબર પડી? ફરીથી એકવાર જોઈ લઈએ તો નિયોનનો નંબર કેટલો છે? 10 નંબર છે. તો ઇલેક્ટ્રોન કેવી રીતે ફિલઅપ રહેશે? 2 અને 8. આઉટર ઓર્બિટ કમ્પ્લીટલી ફૂલ હોય એટલે ઇલેક્ટ્રોન કોઈને ગેઇન પણ નથી કરી શકતા, ઇલેક્ટ્રોન લૂઝ પણ નથી કરી શકતા. તો એના માટે એની વેલેન્સી કેટલી થાય છે? તો એની વેલેન્સી થાય છે 0 થાય છે. ડન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. વેલેન્સી ઓફ ફોસ્ફરસ. તો ફોસ્ફરસની વેલેન્સી શું છે? તો એના માટે અગેન આપણે શું યાદ રાખવાનું છે? તો એનો નંબર જોવાનો છે આપણે, એટોમિક નંબર. તો ફોસ્ફરસનો નંબર કેટલો છે આપણી પાસે? તો 15 ફોસ્ફરસનો નંબર છે. તો એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ફિલઅપ થયા હશે? તો ફર્સ્ટ ઓર્બિટમાં, સેકન્ડ ઓર્બિટ અને થર્ડ ઓર્બિટ. ફર્સ્ટ ઓર્બિટમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી રહેશે. એની આઉટર ઓર્બિટમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી રહેશે. એની આઉટર ઓર્બિટમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી રહે છે પણ આપણા માટે કેટલા છે? 15 છે નંબર. તો એની આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 5 ઇલેક્ટ્રોન રહેશે. બરાબર. તો આપણી પાસે આપણે અત્યાર સુધી શું ભણ્યા કે જે આઉટર ઓર્બિટના ઇલેક્ટ્રોન હોય એને કહેવાશે વેલેન્સી કહેવાશે. પણ આપણે અહીંયા ઓપ્શનમાં ક્યાંય આપણને 5 દેખાતા નથી. તો શું આન્સર આવશે? તો વેલેન્સીને બે રીતે કહી શકાય છે કે જે આઉટર ઓર્બિટના ઇલેક્ટ્રોન એને પણ વેલેન્સી કહેવાશે. હવે આને ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા માટે અને આઉટર ઓર્બિટ કમ્પ્લીટલી ફૂલ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો એની આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ આવી શકે છે? 8 આવી શકે છે. તો એની પાસે છે કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન છે. તો 8 - 3 કેટલા ઇલેક્ટ્રોન જોઈશે કોઈની પાસેથી એને ગેઇન કરવા પડશે? તો 3 ઇલેક્ટ્રોન્સ કોઈની પાસેથી એને લેવા પડશે. તો એના માટે વેલેન્સી કેટલી થશે? તો એના માટે વેલેન્સી થશે 3 થશે. આપણા બે આન્સર કરેક્ટ છે. 5 પણ આન્સર કહેવાશે વેલેન્સી અને 3 પણ આન્સર કહેવાશે. આપણા પણ એમસીક્યુમાં આપણને 5 આન્સર ક્યાંય આપેલા નથી. તો એના માટે આન્સર કયો આવશે? આપણે કરેક્ટ આન્સર છે આપણી પાસે 3 એ કરેક્ટ આન્સર છે. ડન. ખબર પડી? આ ટાઈપનો પણ ક્વેશ્ચન કન્ફ્યુઝિંગ માટે પૂછી શકાય છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેમિકલ ફોર્મ્યુલા ઓફ સિલ્વર ક્લોરાઇડ. તો સિલ્વર ક્લોરાઇડનું કેમિકલ ફોર્મ્યુલા શું છે? તો સિલ્વર ક્લોરાઇડ કોને કહેવાશે? તો AgCl છે. તો AgCl ને શું કહેવાય છે? તો સિલ્વરને Ag કહેવાશે, ક્લોરાઇડને શું કહેવાય છે? Cl. એટલે સિલ્વર ક્લોરાઇડનું ફોર્મ્યુલા શું બને છે? તો AgCl સિલ્વર ક્લોરાઇડનું ફોર્મ્યુલા બને છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. તો હવે બેલેન્સિંગના ક્વેશ્ચન જોઈએ છે. બેલેન્સિંગ ઉપર આપણે આવી ગયા છે. ઇન અ બેલેન્સ કેમિકલ ઇક્વેશન્સ વોટ કેન ચેન્જ મેક ઇટ બેલેન્સ? કે મારે બેલેન્સિંગ કરવા માટે શું ચેન્જ કરવું પડે છે? તો મારે બેલેન્સિંગમાં શું ચેન્જ કરવું પડે છે? આપણને ઓપ્શન આપેલા છે. કેમિકલ ફોર્મ્યુલા ચેન્જ કરવી પડે છે, સબસ્ક્રિપ્ટ ચેન્જ કરવું પડે છે, કોએફિશિયન્ટ ચેન્જ કરવા પડે છે અથવા તો સિમ્બોલ ચેન્જ કરવા પડે છે. તો આપણે બેલેન્સિંગમાં શું ચેન્જ કરીએ છીએ? એના આપણે કોએફિશિયન્ટ ચેન્જ કરીએ. કોએફિશિયન્ટનો મતલબ શું થશે કે આપણે કોઈ કેમિકલ ઇક્વેશન લખેલું છે એની આગળ 1 2 3 એવું કંઈ આપણે એડિશન કરીએ છીએ તો એ શું છે? આપણે એને કહેવાશે કોએફિશિયન્ટ કહેવાશે. તો આપણે શું ચેન્જ કરીએ છીએ? એને બેલેન્સ કરવા માટે આપણે કોએફિશિયન્ટ આપણે એને ચેન્જ કરીએ છીએ. તો આન્સર શું આવશે? આપણે બેલેન્સ કરવા માટે શું ચેન્જ કરવાનું છે? તો કોએફિશિયન્ટ આપણે ચેન્જ કરવાના છે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. What is the
વિચ ઇઝ ધ ફોલોઈંગ ઇઝ અ બેલેન્સ કેમિકલ ઇક્વેશન. શું કીધું છે આપણને? 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી આપણે કેમિકલ ઇક્વેશન કયું બેલેન્સમાં છે એ ચેક કરવાનું છે. તો આપણે આવું કોઈ ઇક્વેશન આપેલા હોય તો વન બાય વન આપણે બધા જ જે આપણા એમસીક્યુ આપેલા છે એ બધા જ ચેક કરીએ છીએ ઓપ્શનમાં. તો ફર્સ્ટ ઓપ્શન કયો છે આપણી પાસે? તો H2 પ્લસ O2 તો H2O. તો અહીંયા H2 ના એટમ કેટલા છે આપણી પાસે? 2 એટમ છે. ઓક્સિજનના કેટલા એટમ છે? 2 એટમ છે. એટલે મારી પાસે આ જે વસ્તુ છે આ બાજુ તો એને ઇનપુટ સાઇડ છે, એને કહેવાશે આપણી પાસે રિએક્ટન્ટ સાઇડ છે. પેલી બાજુ જે મને આઉટપુટ મળે છે એને કહેવાશે પ્રોડક્ટ સાઇડ કહેવાશે. એટલે અહીંયા H કેટલા છે આપણી પાસે? 2 છે. તો મારી પાસે પ્રોડક્ટ સાઇડ પર કેટલા છે? H મારા 2 છે. હવે અહીંયા ઓક્સિજન 2 છે, પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે. તો આ ઇક્વેશન મારું બેલેન્સિંગમાં નથી. નેક્સ્ટ ચેક કરીએ આપણે. તો અહીંયા N2 પ્લસ H2 NH આપેલું છે. તો અહીંયા આપણને દેખાય છે N કેટલા છે? N ના એટમ 2 એટમ છે. અહીંયા પણ N ના એટમ કેટલા છે? એક જ એટમ છે. તો એ પણ બેલેન્સિંગમાં નથી. થર્ડ ચેક કરીએ. 2H2 એટલે અહીંયા કેટલા થશે? H આપણી પાસે 2 મલ્ટીપ્લાય 2 એટલે કેટલા થશે? H આપણા 4 થશે. સેમ પ્રોડક્ટ સાઇડ કેટલા છે? H આપણા 4 છે. ઓક્સિજન કેટલા છે અહીંયા? તો ઓક્સિજન 2 છે. તો અહીંયા પણ ઓક્સિજન ક્યાં છે? આ 2 કોની સાથે મલ્ટીપ્લાય થશે? H સાથે બી મલ્ટીપ્લાય થાય છે. આ 2 ઓક્સિજન સાથે પણ મલ્ટીપ્લાય થાય છે. એટલે આપણે અહીંયા ઓક્સિજન પણ કેટલા આપેલા છે? આપણને 2 છે. અને હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન પણ 4 છે. તો આપણું આ બેલેન્સિંગ ઇક્વેશન છે. કેમ કીધું મેં? તો H કેટલા છે આપણી પાસે? H 4 છે. પેલી બાજુ પણ કેટલા છે? H 4 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. તો અહીંયા પણ ઓક્સિજન કેટલા બને છે? 2 બને છે. એટલે આપણો કરેક્ટ બેલેન્સિંગ કયું છે આપણી પાસે 4 ઓપ્શનમાંથી? તો જે થર્ડ વાળું છે એ આપણા માટે એટલે 2H2 પ્લસ O2 તો 2H2O જે ઇક્વેશન છે આપણું કરેક્ટ બેલેન્સિંગ ઇક્વેશન છે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમ્બિનેશન રિએક્શન્સ. તો ટોટલ આપણી પાસે રિએક્શન્સમાં ટોટલ 4 ટાઈપ છે. કોમ્બિનેશન રિએક્શન્સ, ડિકમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ. તો આપણે વન બાય વન બધા જ અહીંયા મૂકેલા છે એમસીક્યુ, એ આપણે જોઈ લઈએ છીએ એકવાર. તો આપણે ફર્સ્ટ પૂછ્યું છે કોમ્બિનેશન રિએક્શન્સ. તો આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે. એમાંથી આપણે ચેક કરવાનું છે કે આપણું કેમિકલ ઇક્વેશન કોમ્બિનેશનમાં કોને કહેવાશે. બરાબર? તો કોમ્બિનેશનનું ડેફિનેશન શું આપેલી છે આપણને? તો કોમ્બિનેશનનું નામ ઉપર જ છે કે બે વસ્તુ મિક્સ કરીએ આપણે એટલે કમ્બાઈન કરીએ અને મને કઈ ત્રીજી પ્રોડક્ટ મને મળશે તો એને કયું ઇક્વેશન કહેવાશે? આપણે કોમ્બિનેશન રિએક્શન્સ કહીએ છીએ. તો આપણા આન્સરમાં શું છે? 2H2 પ્લસ O2 એટલે મારી પાસે H2 અને ઓક્સિજન એડ થાય છે અને મને શું મળે છે? 2H2O મને મળે છે. એટલે બંને વસ્તુ કમ્બાઈન કરીએ છીએ. કમ્બાઈન કરીને મને કઈ ત્રીજી વસ્તુ મળશે પ્રોડક્ટમાં, તો એ કેમિકલ ઇક્વેશન કયું કેમિકલ ઇક્વેશન કહેવાશે મારા? તો કેમિકલ ઇક્વેશન કહેવાશે કોમ્બિનેશન રિએક્શન્સ કહેવાશે. ડન. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. ઇન અ ડીકમ્પોઝિશન રિએક્શન્સ. તો હવે ડીકમ્પોઝિશનમાં કોને કહેવાશે? ડીકમ્પોઝિશનમાં ડેફિનેશનમાં છે, ડીકમ્પોઝિશનની ડેફિનેશનમાં છે અ કમ્પાઉન્ડ બ્રેક ડાઉન ઇન્ટુ અ સિમ્પલ સબસ્ટન્સ. એટલે શું કહેવાશે કે મારી પાસે રિએક્ટન્ટ છે, એમાંથી મને પ્રોડક્ટ કેટલી મને મળે છે કે 2 કે 3 મને પ્રોડક્ટ મળતી હોય તો એવા કોઈ રિએક્શન્સને કયું રિએક્શન્સ કહેવાશે? મારા ડીકમ્પોઝિશન કહેવાશે. તો અ કમ્પાઉન્ડ બ્રેક ડાઉન થાય છે ઇન્ટુ ધ સિમ્પલ સબસ્ટન્સમાં બ્રેક ડાઉન થાય છે તો એને આપણે કયું રિએક્શન્સ કહીશું? તો એને આપણે કહેવાનું છે ડીકમ્પોઝિશન રિએક્શન્સ કહેવાનું છે. ડન. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ આપણે. આપણે કેમિકલ ઇક્વેશન આપેલું છે, એમાં પૂછ્યું છે કે અબો રિએક્શન્સ ઇઝ એક્ઝામ્પલ ઓફ, કે આ ઇક્વેશન શેનું એક્ઝામ્પલ છે એવું પૂછ્યું છે. આપણને ઓપ્શનમાં આપેલા છે કોમ્બિનેશન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ડિકમ્પોઝિશન અને ડિસ્પ્લેસમેન્ટ છે. ટોટલ 4 રિએક્શન્સ આપેલા છે. તો આ કયું ટાઈપનું ઇક્વેશન છે? તો એમાં તમારે ચેક કરવાનું છે. અહીંયા શું આપેલું છે આપણને? Pb પ્લસ CuCl2 PbCl2 પ્લસ Cu મને મળે છે. તો આપણે આ શું છે? મારી પાસે એક સિંગલ એલિમેન્ટ છે. અહીંયા શું છે? અમારી પાસે CuCl2 એક સોલ્યુશન છે. તો શું થાય છે? પોઝિશન ચેન્જ થાય છે. Cu કોની જગ્યાએ જતા રહે છે? Cu Pb ની જગ્યાએ જતા રહે છે અને Pb ક્યાં આવી જાય છે? Cu ની જગ્યાએ આવી જાય છે. એટલે મને રિએક્શન્સમાં શું મળે છે આપણી પાસે? તો PbCl2 પ્લસ મારા Cu અલગ પડે છે. તો હવે મારી પાસે યાદ શું કેવી રીતે રાખવાનું છે? એક એલિમેન્ટ પ્લસ સોલ્યુશન, તો મને આઉટપુટ સાઈડ મને મળે છે સોલ્યુશન પ્લસ એક એલિમેન્ટ બને છે. તો આને કયું રિએક્શન્સ કહેવાશે? તો આને આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ કહેવાનું છે. યાદ રાખવાનું છે, એક મારી પાસે એલિમેન્ટ છે પ્લસ એક સોલ્યુશન તો મને મળશે સોલ્યુશન પ્લસ એલિમેન્ટ મળે છે. પોઝિશન ઇન્ટરચેન્જ થાય છે. Cu ક્યાં જતા રહે છે? Pb ની સાઈડ જતા રહે છે અને Pb ક્યાં આવ્યા છે? Cu ની સાઈડ આવી જાય છે.
તો આ રિએક્શન છે કયું રિએક્શન કહેવાશે આપણા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ કહેવાય છે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ડબલ ડિસ્પ્લેસમેન્ટ. તો હવે ડબલ ડિસ્પ્લેસમેન્ટ અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે કે 4 ઓપ્શનમાંથી આપણને ડબલ ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાશે. તો ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં શું થાય છે, તો આપણે હમણાં જે ડિસ્પ્લેસમેન્ટમાં જોયું, ડિસ્પ્લેસમેન્ટમાં યાદ શું રાખવાનું છે, તો એક મારી પાસે હોવા જોઈએ એલિમેન્ટ પ્લસ એક મારું સોલ્યુશન હોય અને મને મળશે સોલ્યુશન પ્લસ એલિમેન્ટ મળશે. ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં યાદ રાખવાનું છે બંને બાજુ મારા શું હોવા જોઈએ, સોલ્યુશન હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે સોલ્યુશન કયું છે, મારી પાસે NaOH સોલ્યુશન છે પ્લસ HCl છે. તો શું થાય છે, પોઝિશન ચેન્જ થાય છે. H ક્યાં જતા રહેશે, Na ની સાઈડ જતા રહે છે. Na ક્યાં આવી જાય છે, H ની સાઈડ આવી જાય છે. એટલે Na અહીંયા શું બની જશે, Na અહીંયા આવી જશે એટલે શું બની જશે, તો Na H ની પોઝિશન ઉપર આવી જાય છે એટલે અહીંયા NaCl. તો NaCl બની ગયા આપણા. પ્લસ અહીંયા મારી પાસે આ જે છે Cl ક્યાં જશે, આ Na અહીંયા આવી ગયા H ની જગ્યાએ એટલે NaCl બની ગયા. આ જે H છે ક્યાં જશે, H Na ની જગ્યાએ આવી જાય છે એટલે અહીંયા શું બનશે, HOH બને છે. HOH ને જનરલી આપણે શું કહીએ છીએ, H2O. કારણ કે H કેટલા વાર છે, 2 વાર, 2 વાર છે એટલે આપણે જનરલી એને કહીએ છીએ H2O કહીએ છીએ. તો મારું આ રિએક્શન્સ કયું રિએક્શન્સ કહેવાશે, એને ડબલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાશે. બધા જ આપણે ઓપ્શન ચેક કરીએ તો પહેલો કયો ઓપ્શન છે, મારી પાસે અહીંયા મારી પાસે સિંગલ રિએક્ટન્ટમાંથી મને શું મળે છે, 2 કે 3 પ્રોડક્ટ મળે છે કે શેનો એક્ઝામ્પલ થશે, એને કહેવાશે ડીકમ્પોઝિશન કહેવાશે. સેકન્ડ એક્ઝામ્પલ છે શેનો, તો એને કહેવાશે ડબલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાશે. થર્ડ શેનો એક્ઝામ્પલ છે Mg પ્લસ HCl, તો MgCl2 પ્લસ H2. તો આમાં કોઈ પોઝિશન, એમાં શેનો એક્ઝામ્પલ છે આપણી પાસે, તો એ દેખાય છે આપણને શેનો છે, ડિસ્પ્લેસમેન્ટ સિરીઝ છે. અને લાસ્ટ શેનો છે આપણી પાસે C+O2, તો CO2 શેનો એક્ઝામ્પલ છે આપણને, C+O2, તો CO2 એ કોમ્બિનેશનનો એક્ઝામ્પલ છે. તો 4 તમારી પાસે અહીંયા ઓપ્શન આપી ગયા છે, કોમ્બિનેશન, ડીકમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ. પણ આપણે શું પૂછ્યું છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ. તો ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં આન્સર શું આવશે આપણી પાસે, NaOH પ્લસ HCl, તો NaCl પ્લસ H2 આપણો કરેક્ટ આન્સર આવશે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ એક્સોથર્મિક પ્રોસેસ. હવે આ નવો ટોપિક છે કે એક્સોથર્મિક કોને કહેવાશે. તો એક્સોથર્મિકમાં એની ડેફિનેશનમાં છે કે જે હીટ બહાર રિલીઝ કરે, જે પણ મારી પાસે કેમિકલ ઇક્વેશન હીટ બહાર રિલીઝ કરે એને કહેવાશે આપણા એક્સોથર્મિક કેમિકલ રિએક્શન્સ કહેવાશે. આપણે વન બાય વન બધા ઓપ્શન ચેક કરીએ તો રિએક્શન્સ ઓફ વોટર વિથ ક્વિક લાઇમ. હવે ક્વિક લાઇમ એટલે શું, કે પહેલા આપણે ચૂનાના પથ્થર કહેતા હતા, તો ચૂનાના પથ્થરમાં આપણે પાણીમાં એડ કરીએ તો શું થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણીમાં એડ કરીએ તો શું થાય છે, હીટ એ બહાર રિલીઝ કરે છે. તો એ શેનું એક્ઝામ્પલ આવશે આપણી પાસે, એક્સોથર્મિકનું એક્ઝામ્પલ છે. સેકન્ડ ચેક કરીએ કે ડાલ્યુશન ઓફ એસિડ, કે કોઈ મેં એસિડ લીધું છે, એસિડમાં હું પાણી એડ કરું છું મારી પાસે, તો એને શું કહેવાશે, ડાલ્યુશન. તો પાણી શું થઈ જાય છે, પાણીનું ઇવોપરેશન થઈ જાય છે. તો એ પણ કયું છે, એ હીટ બહાર રિલીઝ કરે છે. હીટ બહાર રિલીઝ કરશે એને એક્ઝામ્પલ કયો આવશે, એક્સોથર્મિક કહેવાશે. થર્ડ ચેક કરીએ ઇવોપરેશન ઓફ વોટર. ઇવોપરેશન ઓફ વોટર એટલે વોટરનું ઇવોપરેશન ક્યારે થશે, કે જે હવામાંથી અથવા તો એટમોસ્ફિયરમાંથી હીટ એ પહેલા લેશે પછી એનું ઇવોપરેશન થઈ શકે છે. એટલે હીટ એટમોસ્ફિયરમાંથી લે છે, એ કેનું એક્ઝામ્પલ છે, એને કહેવાશે એન્ડોથર્મિકનું એક્ઝામ્પલ છે. અને લાસ્ટ સબ્લિમેશન ઓફ કેમ્ફર. હવે સબ્લિમેશન ઓફ કેમ્ફરનો મતલબ શું થશે, કે જે આપણું કપૂર છે, કપૂરને આપણે બર્ન કરીએ તો શું થશે, સબ્લિમેશન પહેલા સમજીએ તો સબ્લિમેશન એવી પ્રોસેસ છે કે જે ડાયરેક્ટલી સોલિડ ફોર્મમાંથી મને ડાયરેક્ટલી ગેસિસ ફોર્મમાં કન્વર્ટ કરી આપે. બરાબર, તો એને કહેવાશે સબ્લિમેશન. હવે સબ્લિમેશન ઓફ કેમ્ફર એટલે આપણા કપૂરમાં શું થાય છે, કપૂરને આપણે બર્ન કરે છે, કપૂર સોલિડ ફોર્મમાં છે, તો એને આપણે બર્ન કરીશું તો શું ચેન્જ થાય છે આપણી પાસે, તો એને બર્ન કરીએ છીએ ત્યારે ડાયરેક્ટલી સોલિડમાંથી ક્યાં બની જાય છે, ગેસિસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. તો એના માટે એ પ્રોસેસ કઈ પ્રોસેસ કહેવાશે, આપણા સબ્લિમેશન ઓફ કેમ્ફર. પણ એમાં પણ મારે શું કરવું પડે છે, હીટ મારે આપવી પડે છે. તો જેમાં પણ હું હીટ આપીશ તો એને શું કહેવાશે મારી પાસે, તો એને કહેવાશે એન્ડોથર્મિક કેમિકલ રિએક્શન્સ કહેવાશે. નાઉ તો આપણા 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં છે, તો ફર્સ્ટ 2 ઓપ્શન આપણે જોયા તો એ એક્સોથર્મિકના એક્ઝામ્પલ છે, અને લાસ્ટ 2 ઓપ્શન જોયા તો એ શેના એક્ઝામ્પલ છે આપણા, તો એ એન્ડોથર્મિકના એક્ઝામ્પલ છે. એટલે આપણો કરેક્ટ આન્સર કયો આવશે, ફર્સ્ટ અને સેકન્ડ છે એ આપણો કરેક્ટ આન્સર આવશે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ એન્ડોથર્મિક પ્રોસેસ. કે આપણને અહીંયા પૂછ્યું છે એન્ડોથર્મિક પ્રોસેસ, તો આપણે હમણાં જોયું કે એન્ડોથર્મિક કોને કહેવાશે, તો એન્ડોથર્મિકમાં હીટ
મારે આપવી પડે જે કેમિકલ રિએક્શન્સ કરતી વખતે એને કહેવાશે આપણા એન્ડોથર્મિક કેમિકલ રિએક્શન્સ કહેવાશે. ફોર એક્ઝામ્પલ ડાયલ્યુશન ઓફ સલ્ફ્યુરિક એસિડ કે ડાયલ્યુશન હું કરીશ તો મારે હીટ આપવી પડે છે કે હીટ બહાર રિલીઝ થશે, તો એ હીટ બહાર રિલીઝ થાય છે. કન્ડેન્સેશન ઓફ વોટર વેપર, તો કન્ડેન્સેશન કરવા માટે પણ શું રહેશે, મારે એ હીટ એટમોસ્ફિયરમાંથી લઈ લેશે. થર્ડ છે સબ્લિમેશન ઓફ ડ્રાય આઈસ, કન્ડેન્સેશન ઓફ વેટર વેપરમાં શું કરવું પડશે, હીટ એ બહાર રિલીઝ થાય છે. કન્ડેન્સેશન કરીશ તો હીટ મારી બહાર રિલીઝ થાય છે. થર્ડ છે સબ્લિમેશન ઓફ ડ્રાય આઈસ, તો સબ્લિમેશન ઓફ ડ્રાય આઈસ સબ્લિમેશન કરતી વખતે મારે શું કરવું પડશે, મારે હીટ એમાં આપવી પડશે ત્યારે સબ્લિમેશન પ્રોસેસ થશે. અને લાસ્ટ છે રેસ્પિરેશન ઓફ હ્યુમન બીંગ્સ, તો એમાં પણ હીટ બહાર રિલીઝ થાય છે. એટલે એન્ડોથર્મિકનો એક્ઝામ્પલ કયો છે, સબ્લિમેશન ઓફ ડ્રાય આઈસ આપણા એન્ડોથર્મિકનો એક્ઝામ્પલ થશે. નાઉ નેક્સ્ટ ઉપર જઈએ. What is the chemical reactions takes place when the electricity is passed through water? ક્વેશ્ચન મને શું કીધું છે કે ઇલેક્ટ્રિસિટીમાં વોટરમાંથી હું ઇલેક્ટ્રિસિટી પાસ કરીશ ત્યારે શું થાય છે. તો 4 ઓપ્શન આપેલા છે, ડિસ્પ્લેસમેન્ટ, ડિકમ્પોઝિશન, કોમ્બિનેશન અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ. તો આપણે કેમિકલ ઇક્વેશન વિચારવું પડશે કે આમાં મારી પાસે પાણી છે, મારી પાસે વોટર છે, એમાંથી હું ઇલેક્ટ્રિસિટી પાસ કરવાનું છે. તો આપણી પાસે ઇક્વેશન શું છે, તો H2O, તો માંથી મને શું મળશે, H2 plus O2. આ બેલેન્સિંગ કરીને આપણે ઇક્વેશન લખેલું છે, એટલે 2H2O gives 2H2 plus O2. તો આ કયા ટાઈપનું રિએક્શન છે, તો આપણને દેખાય છે એક મારી પાસે રિએક્ટન્ટમાંથી મને 2 કે 3 મને પ્રોડક્ટ મળે, એ શેનું એક્ઝામ્પલ છે, તો એને કહેવાશે આપણા ડીકમ્પોઝિશન કહેવાય છે. ડન. નાઉ નેક્સ્ટ ઉપર આવીએ આપણે. ન્યૂ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ આપણે. બેલેન્સિંગ આપણને આપેલું છે Fe plus O2 Fe2O3. વોટ ઇઝ ધ કરેક્ટ કોએફિશિયન્ટ, મારે બેલેન્સિંગ કરવાનું છે ને કોએફિશિયન્ટ મારે ચેક કરવાના છે. તો આપણે બેલેન્સિંગ સ્ટાર્ટ કરીએ છીએ. તો બેલેન્સિંગ આપણે ક્વેશ્ચન આપેલું છે આપણને Fe plus O2 Fe2O3. તો આપણને આ ઇક્વેશન આપણને ઓલરેડી આપેલું છે. તો આપણે શું બનાવવાનું છે, ટેબલ બનાવવાનું છે. આપણે પહેલા તો ટેબલમાં શું લખવાનું છે આપણી પાસે, તો અહીંયા બધા મારા એલિમેન્ટ લખવાના છે એક કોલમમાં, બીજા કોલમમાં લખવાના છે રિએક્ટન્ટ સાઇડના બધા એટમ લખવાના છે, ત્રીજી કોલમમાં લખવાનું છે મારી પાસે પ્રોડક્ટ સાઇડના મારા ટોટલ એલિમેન્ટ લખવાના છે. તો ફર્સ્ટ ટોટલ એલિમેન્ટ છે આપણી પાસે Fe અને ઓક્સિજન, ટોટલ 2 એલિમેન્ટ આપણને આપેલા છે. તો Fe ના કેટલા છે આપણી પાસે, Fe ના એટમ 1 છે, ઓક્સિજન કેટલા છે આપણી પાસે 2 છે. તો ઓક્સિજનના એટમ કેટલા છે 2 છે. પ્રોડક્ટ સાઇડ કેટલા છે આપણી પાસે Fe, તો 2 છે, ઓક્સિજન કેટલા છે આપણી પાસે 3 છે. હવે આને મારે બેલેન્સિંગ કરવાનું છે. તો બેલેન્સિંગ કરવા માટે મારે શું કરવું પડશે, તો મારી પાસે Fe જે છે, Fe અહીંયા મને પ્રોડક્ટ સાઇડ 2 આપેલા છે, રિએક્ટન્ટ સાઇડ કેટલા છે મારી પાસે 1 છે. તો અહીંયા મારે મલ્ટીપ્લાય વિથ હું 2 કરું છું. તો મલ્ટીપ્લાય વિથ મેં ક્યાં કરી, અહીંયા મારે આગળ 2 કરી નાખ્યા. તો ચેન્જ શું થશે આપણી પાસે, તો ચેન્જ નેક્સ્ટમાં શું ચેન્જ થઈ જશે, મારી પાસે Fe કેટલા થઈ ગયા હવે આ ઇક્વેશનમાં, તો Fe2 થઈ ગયા છે, Fe2 થઈ ગયા, અને પ્રોડક્ટ સાઇડ પણ Fe2 છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે, મારી પાસે ઓક્સિજન રિએક્ટન્ટ સાઇડ 2 છે, પ્રોડક્ટ સાઇડ 3 છે. તો આ મારે બેલેન્સિંગ થતું નથી. તો હું શું કરીશ આવા ક્વેશ્ચનમાં, તો આખા મારી પાસે કેમિકલ ઇક્વેશનને મલ્ટીપ્લાય વિથ 2 કરી નાખવાના છે. તો આપણી પાસે મલ્ટીપ્લાય વિથ 2 કરીશું એટલે 4Fe plus 2O2 gives 2 ice Fe2O3 બની જશે. નાવ અગેન ટેબલ બનાવવાનું છે આપણી પાસે. એલિમેન્ટ, રિએક્ટન્ટ સાઇડ અને પ્રોડક્ટ સાઇડ સેમ એલિમેન્ટ કેટલા છે આપણી પાસે, તો Fe, ઓક્સિજન 2 એલિમેન્ટ છે આપણી પાસે. Fe કેટલા થઈ ગયા હવે, Fe ની એટમ તો અહીંયા 4 થઈ ગયા છે, ઓક્સિજન કેટલા થઈ ગયા છે આપણી પાસે 4 થઈ ગયા છે. સામે રિએક્ટન્ટ સાઇડ કેટલા છે Fe, તો 2 2 ઝા 4, ઓક્સિજન કેટલા છે અહીંયા, તો 3 2 ઝા 6, ટોટલ 6 છે. તો હજુ આપણું આ કેમિકલ ઇક્વેશન બેલેન્સિંગ થયું નથી. હવે બેલેન્સ શું ચેન્જ કરવું પડશે આપણે અહીંયા, તો અહીંયા રિએક્ટન્ટ સાઇડ મારી પાસે 6 છે, અહીંયા પ્રોડક્ટ સાઇડ મારી પાસે 6 છે, રિએક્ટન્ટ સાઇડ મારી પાસે એના એટમ 4 છે. તો હું અહીંયા શું ચેન્જ કરી નાખું છું, તો મારી પાસે અહીંયા 2 ની જગ્યાએ હું 3 મૂકી દઈશ, તો મારા કેટલા થઈ ગયા, તો ઓક્સિજન 6 થઈ ગયા છે. તો અગેન ટેબલમાં ચેન્જ શું થઈ જશે મારી પાસે, ઓક્સિજન હવે કેટલા થઈ ગયા મારા 6 થઈ ગયા છે. તો આપણા ક્વેશ્ચનમાં શું પૂછ્યું આપણને, કોએફિશિયન્ટ પૂછ્યા છે. કોએફિશિયન્ટનો મતલબ શું થશે કે આગળ Fe ની આગળ કેટલા છે, તો Fe ની આગળ 4 આવે છે,
ઓક્સિજન આગળ 3 આવે છે અને Fe2O3 ને આગળ 2 આવે છે. એટલે આન્સર શું આવશે? 4 3 2. એટલે આપણો આન્સર કરેક્ટ આન્સર કયો છે? આપણો 4 3 2 કરેક્ટ આન્સર છે. આવા બેલેન્સિંગના ક્વેશ્ચન પૂછી શકાય છે તમને. અગેન એક બેલેન્સિંગનો ક્વેશ્ચન જોઈ લઈએ છીએ આપણે. સોડિયમ રિએક્ટ વિથ ક્લોરીન ગેસ. હવે સોડિયમ ક્લોરીન સાથે રિએક્શન્સ કરે છે અને શું બનાવે છે? સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. વોટ ઇઝ ધ કરેક્ટ કોએફિશિયન્ટ ઓફ NaCl? કે NaCl નો કોએફિશિયન્ટ શું હશે? તો આવા ક્વેશ્ચનમાં મારે શું લખવું પડશે? પહેલા મારે ઇક્વેશન લખવું પડશે. તો ઇક્વેશન લખીએ છીએ આપણે સોડિયમને કહેવાશે Na એટલે સોડિયમ કહેવાશે પ્લસ શું એડ કરવાનું છે આપણી પાસે? તો ક્લોરીન ગેસને શું કહેવાશે આપણી પાસે? તો Cl2 કહેવાશે gives સોડિયમ ક્લોરાઇડ ને આપણે ખબર છે શું કહેવાશે? NaCl. તો આ ઇક્વેશન બને છે. હવે આને મારે શું કરવાનું છે? પહેલા બેલેન્સિંગ કરીએ. તો બેલેન્સિંગ કરવા માટે શું કરવું પડશે? ટેબલ બનાવીએ આપણે પહેલા. એલિમેન્ટ ટોટલ, રિએક્ટન્ટ સાઇડ અને અહીંયા પ્રોડક્ટ સાઇડ. તો મારી પાસે ટોટલ એલિમેન્ટ કેટલા છે? મારી પાસે 2 એલિમેન્ટ છે Na અને Cl 2 એલિમેન્ટ છે. તો Na ના એટમ કેટલા છે? અહીંયા 1 એટમ છે. Cl ના કેટલા એટમ છે આપણી પાસે? 2 એટમ છે. તો સામેની સાઈડ કેટલા છે? Na 1 છે અને Cl પણ કેટલા છે? 1 છે. તો આને મારે બેલેન્સિંગ કરવાનું છે. તો બેલેન્સિંગ કરવા માટે મારે શું કરવું પડશે અહીંયા? તો Na ઓલરેડી બેલેન્સમાં છે. તો મારે અત્યારે હું શું બેલેન્સ કરું છું? Cl ને બેલેન્સ કરીએ છીએ. તો Cl ને બેલેન્સ કરવા માટે મારે પ્રોડક્ટ સાઇડ મલ્ટીપ્લાય વિથ 2 કરવા પડશે. તો હું અહીંયા મલ્ટીપ્લાય વિથ 2 મેં અહીંયા કરી નાખ્યા. ટ્વાઇસ NaCl કરી નાખ્યા છે. નાવ અગેન ચેન્જ શું થશે મારા ટેબલમાં? તો અહીંયા Na પણ 2 બની ગયા અને Cl પણ 2 બની ગયા. હજુ પણ મારે કેમિકલ ઇક્વેશન બેલેન્સિંગ થયું નથી. હવે શું ચેન્જ થઈ ગયા? મારા Na અનબેલેન્સ થઈ ગયા છે. તો Na ને બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડશે? રિએક્ટન્ટ સાઇડ મલ્ટીપ્લાય વિથ હું 2 કરી નાખું છું. એટલે અહીંયા મેં 2 કરી નાખ્યા. તો મારા ક્વેશ્ચનમાં શું આવશે? તો મારે Na કેટલા થઈ ગયા? અહીંયા હવે આપણા 2 થઈ ગયા. તો મારું ઇક્વેશન બેલેન્સિંગ થઈ ગયું છે. તો આન્સર શું આવશે કોએફિશિયન્ટ માટે? તો 2 twice Na પ્લસ Cl2 તો twice NaCl. મને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે આપણને? NaCl ના કોએફિશિયન્ટ. તો NaCl ના કોએફિશિયન્ટ કેટલા થશે? તો NaCl ના કેટલા કોએફિશિયન્ટ છે? 2. તો આપણો કરેક્ટલી આન્સર શું આવશે? 2 આવશે. તો બધાને ખબર પડી ગઈ હશે. ફર્સ્ટ ચેપ્ટરના આપણે બધા જ MCQ કમ્પ્લીટ થઈ ગયા છે. આશા રાખું છું કે બધા જ MCQ તમને ખબર પડી ગઈ હશે. નાવ નેક્સ્ટ સેશનમાં આપણે ચેપ્ટર 2 ના બધા જ MCQ આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.